જૂનાગઢ મહાનગરપાલિકાના ભીષ્મ પિતામાં ગણાતા એવા લલિતભાઈ પરસાણાએ આજે જૂનાગઢને 65 કરોડ રૂપિયાની ભેટ આપી છે એવું કહીએ તો પણ ચાલે, કેમ કે ગત વર્ષે જે ટેન્ડરો ખુલ્યા હતા 100 કરોડ રૂપિયાના તે 70% ઊંચા ભાવે ખુલ્યા હતા. વિરોધ પક્ષના નેતા દ્વારા તેનો વિરોધ કરીને તે ટેન્ડર રદ કરવામાં આવ્યું અને હાલ જે 270 કરોડ રૂપિયાના કામોના જે ટેન્ડરો ખુલ્યા છે તે 10% ડાઉનમાં, એટલે કે જે પહેલાં જે કામ 170 રૂપિયાનું થઈ રહ્યું હતું તે હવે માત્ર 75 રૂપિયાનું થઈ રહ્યું છે. તો 270 કરોડ રૂપિયાના કામ જે ખુલ્યા છે તેમાં 65 કરોડ રૂપિયા જેવી મોટી રકમનો ફાયદો વિરોધ પક્ષના નેતા જે નિયમોના જાણકાર કહેવાતા એવા ભીષ્મ પિતામાં લલિત પરસાણાએ કરાવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે જૂનાગઢ મનપાની મહાભારત ક્યાં પહોંચે છે. એક તરફ ભાજપાના 48 યોદ્ધા અને એક તરફ જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા જે ભીષ્મ પિતામાં કહેવાય છે. ચાલો જાણીએ ભીષ્મ પિતામાં શું કહે છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં 100 કરોડના એટલે 200 કરોડના ટેન્ડરો બહાર પડવાના, જે 17% જેટલા ઊંચા ભાવ હતા. એટલે કે 100 રૂપિયા આપણે જોઈએ કે 100 રૂપિયાએ જે 17% હોય તો 17 રૂપિયા વધારાના જતા હતા. જ્યારે ફરી પાછું રીટેન્ડર થયું ત્યારે 10% ડાઉન આવ્યા, એટલે એ 10% ડાઉન અને ઓલા 17% આપણે જોઈએ તો 27 રૂપિયા આપણે જોઈએ તો જનતાના જે ટેક્સના પૈસા છે જે અધિકારી પદાધિકારીઓના ખીચામાં જતા હતા એનો સીધો જ ફાયદો મહાનગરપાલિકાને જૂનાગઢની ટેક્સ ભરતી જનતાને સીધો જ થયો હતો. અને આ કામ થાય એ પછીની વસ્તુ છે, પણ હવે આવા આગળ જો પણ કોઈ પણ કામ હોય કે આટલા બધા ઊંચા આવશે તો જે શાસક પક્ષના ખીચામાં જતા હોય છે એ અમે એનાથી ખેંચી અને ગમે એમ કરીને ઓન જેટલા ભાવ હોય છે એ મંજૂર નહીં થવા દે. અને જે આપણે જોઈએ કે ગત વખતે જે ટેન્ડરો હતા એમાં સામાન્ય મશીનરી હતી, જ્યારે આમાં PQC મશીનથીમાંથી RMCથી ક્વોલિટીમાં રોડ છે. એટલે આપણે જોઈએ કે જે 125 રૂપિયાનું કામ થતું હતું એ 75 રૂપિયામાં થાય છે.